રામ ને સીતારામ બધાને સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા વ્લોગમાં। આપણે આજે ડુંગળી ચોપવાનું ચાલુ કરી દીધું હોય એટલે આપણે પહેલાં રોપ ઉખેડવાનું ચાલુ હોય। પપ્પા અહીંયા ઉખેડે, આપણે બાપા ઉખેડે અને આપણે ડુંગળી ચોપે। એક પાટી ઉખડવાનું एक नहीं दे देना उपड़ी है ओम तो एक पाटी मारी होता उखड़वा है ने और रोपे जो आपलो हमने आप बीजो जे वाई थी चोप्यो तो ई रोप चोप्यो तो नहीं कीतो है आ कीतो भूल चोपवानी रात चालू है અને આમણે જો બાપા ઉખેડે ગમેલામાં રાખતા હેલો આપણે ગમેલામાં રોપ રાખી દઈ। રામ રામ ને સીતારામ બધાને। તો અત્યારે વાગી ગયા હે 9:15 અને જો આજે તો આપણું ડુંગળી ચોપવાનું કામ ચાલુ હે। આજે આપણે ડુંગળી ચોપવાનું મુહૂર્ત કાઢી લીધું હે। જો માણસો ડુંગળી ચોપાઈ આવ્યા હે, આપણા ફરિયાના જે બધા પાડોશી હે આપણા ભાઈ। અને અત્યારે એને વિદિતે ડુંગળી ચોપાવે ભાઈ, એને શોખ થયો ડુંગળી ચોપાવાનો। એટલી વાર રોપ ઉખેડાવતો તો હવે ડુંગળી ચોપાવે। જો રોપ તો આટલો પડ્યો હોય રાધી અને બીજો પપ્પા અને બાપા ઉખેડે હે। જો આપણા 3 પાટિયા તા ડુંગળીના ચોપાઈ ગયા હે, હજી બીજા હવે અડધા પહોંચવા આવ્યા હે બીજા 3। આ કેરાઈમાં તો આપણો જૂનું માણા હે ભાઈ, આપણે એવું ડુંગળી હતી ને એમાં સાફ કરવા આવતા। હા 1 મહિનો આવ્યા હતા પૂરો, પછી ચોપાવા છે વળી પાછા આવશે ડુંગળી સાફ કરાવવા। ના એ નહીં થયું હો, હા કાનાનું કે હે એમ કે તો કાનો હા બતે એમ કે જા તાર બોલ જવાય અને જવા તો તાર ઘરમાં રૂપિયા આવે ને જા તને એમ હતું કે સામેથી દેવા પડે। હવે આયાનું કમાવા શીખ્યું બા કમાવું પડશે। મિત્રો આપણે મગફળીમાં પાણી ચાલુ કરી દીધું હોય અને આ ફેર આપણે ખાતર લાવી ભૂમિક કાલા સોના। જો સુરેશ પાણી વારે હલાવું તો એમોનિયા તો સમજો એમોનિયા લાવું તું પણ આખરે મોટો વચ્ચે બગડી ગઈ ને એમોનિયાનો મેળ આવે એમ નથી। હવે એમોનિયા લાવશે તો ભૂતલી આવ જલાઈ ગયા, કેમ કે પાછી દવા છે છાંટીએ ગરમ લાગશે। લાફરે કીધું એક ફેર હુમિક હલાવી દઈ, એમોનિયા હલાવશે ભૂમિક હાલે હારું કે એમોનિયામાં આપણે હલાવવા જેવું છે। 2 મહિના થઈ ગયા પણ હવે 2 મહિનાથી વધારે થયું હશે ના 2 મહિના ઉગી અને 2 મહિના રહ્યા, બાકી પાણી 6-7 દી હાલી ગયું વધારે નથી। 2 મહિના રહ્યા પૂરા, કોને હજી ઓછા 2 મહિના 10-12 દી ઓને ઓછા આ 10-12 દી મોરો આવી હતી અને હું 10-12 દી પાછળ આવી હતી। 15 દીનો છે ફરક, 15 દીનો ઉગવામાં થઈને 15 દીનો તો થઈ ગયા। આને ખાલી 6-7 થઈ ગયા હતા। હા ઇનોવા હું આપણું બોમ્બે સુપર અને આપણે અત્યારે ખેડવાનું હે ને કે પછી જોઈએ હવે કોઈ ના આવ્યા તો થોડું ડુંગળીનો રોપ ઉખેડવો પડશે, રોપ ઉખેડી નાખી। તો મિત્રો અત્યારે વાગી ગયા 6:15 અને જો આપણો જે રોપ ચોપ્યો હતો અત્યારે પસારનો એમાં આપણે પાણી ચાલુ કીધું હોય અત્યારે। જો અત્યારે પસાડના અરે હમણાં 4 પાટિયા લેવાના હે અને બાકીના 2-3 ઓમાં લેવાના હશે। 7 પાટિયા લેવાના, 7 પાટિયા લેવાના, હું બાજુ હતા ને 4 અહીંયા લેવાના। 4 અહીંયા હા, પણ આ પાટિયા થોડાક મોટા નથી હા લાંબો, આ દોરિયો ટૂંકો આ લાંબો હે અને એક દોરિયો આ થયો, એમાંથી 3 પાટિયા રોપના ઉખડ્યા અને થોડુંક જો ચોથું પાટિયું થોડુંક ઉખડ્યું હોય આપીને એમાં તો રોપે હેલો પડે, શું ચોપવાનો સારો ખડ નથી
આનંદ જો આટલો વધ્યો એ પછી આપણે અત્યારે નાખી દીધું. નાખી દીધો. હવે જો ખડતા હે નહીં, કેમ કે આપણે 4-5 વાર નીંદી લીધો તો એટલે ખડ આ ફેરે થવા જ નથી દીધું, એટલે હેલોય પડે હે રોપ. પછી આજે પાછા મહેમાન આવી ગયા ને એમાં પછી વિડીયો શૂટ હરખો થયો નહીં, થયો નહીં. હા, એટલે અત્યારે કરી નાખીએ. કાલે હરખો બતાવશું, કાલે સવારથી જ હરખો. જો ચોપવાના કાલે 1-2 માણસ આવી જાય, વધી જાય તો સારું રહે. ને 7-8 આવી જશે અમને, અને ડુંગળી રહી જશે રહી જશે. ચોપવાની. આવી જો આ ચોપાય ત્યાં પાણી ચાલુ કરી નાખ્યું મેં. આવી જો 4 પાટીયા પાઈ નાખીને એક આ દોરીઓ આ એક થયો, એક દોર્યો આ થઈ ગયો. કમ્પ્લીટ. હા, ચોપાઈ ગયો કમ્પ્લીટ. અને હજી પાછળ 3 દોરિયા હે અને એક દોરિયો આગળ રહ્યો હે. અને અત્યારે આ 4 પાટીયા પાઈને દવા આમાં કાઢી નાખી તો થાય રોપમાં. જો આ રોપમાં ફૂગની દવા પાહ હોય ને પાછળ જે સાંટ્યો હોય ને એ રોપમાં આવી જાય. અમુક છોડો આ ફૂકાય બધો, ગરમી આવી જાય ને પાણી વધારે થઈ જાય તો ફૂકાય. જો આવા કાય અમુક. એટલે અત્યારે એમાં કદાચ બોલીએ તો મારો અવાજ નહીં થાય. જો હવે આપણે આ 4 પાટિયા પાઈ રાખી અને પછી હવે જોઈએ દવા છાંટી રાખીએ તો આમાં તો થશે 15-20 મિનિટ થાય. એટલે આ રોપમાં ઘણી દવા લાગે નહીં, એટલે હમણાં છંટાઈ જશે. એટલે પહેલે આ 4 પાટિયા આવી પાઈ લઈ તો ડુંગળીના રોપના, અને પછી આપણે દવા છાંટી રાખી. મિત્રો જો આપણી ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરતા જાજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરી. હાલો હવે આપણે પાણી વાર લઈ. દવા જો છાંટશું તો સ્ટાર્ટ કરશું વિડીયો. નકર પછી એન્ડિંગ સમજ્યો. હા, નકર પછી એન્ડિંગ કરે. આ જો લાઈટ વાળા આવ્યા હતા આજ મારું એમાં જલ્દી ગયો. થોડાક આપણે વાયર ખેંચ્યા. કાલે સુતાર આવનારે આપણું કામ કરવા. કાલથી હવે સુતારી કામ થશે ચાલુ આપણું. કિચનનું ને કરાવવું હોય થોડું કબાટ કે કરાવવા ને ડ્રેસિંગ રૂમમાં. હાલો હવે બધી દવા છાંટશો તો વિડીયો સ્ટાર્ટ કરશો. નકર હવે એન્ડિંગ. નકર પછી પૂરો સમજ્યો. નકર પાસે બીજું વળી કાલે નવેસરથી. એટલે એન્ડિંગ તો હોય જ નહીં વિડીયાની ભલે, કેમ કે આપણે વળી નવું કામ હોય જ છે ચાલુ, એટલે એન્ડિંગ તો હોય જ નહીં.